બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના વેપારી મથક થરામાં સાદા ડ્રેસમાં આવીને દારૂના નશામાં પોલીસ કોન્સ્ટેબલે 2 લોકોને માર્યાના આક્ષેપ। થરામાં ગાડી સાઈડમાં ઊભી રાખી મેડિકલ ઉપર દવા લેવા ગયેલ લક્ષ્મણભાઈ ઠાકોરને ગાડી કેમ રોડ ઉપર ઊભી રાખી છે તેમ કહી પોલીસ કોન્સ્ટેબલે મારી ગાડીને નુકસાન કર્યાના આક્ષેપ। પોલીસ કોન્સ્ટેબલે મારતા લક્ષ્મણભાઈ ઠાકોર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા તો બીજી તરફ લારી લઈને ધંધો કરવા ઉભેલા જાદવ મેમણ નામના વ્યક્તિને પણ પોલીસ કોન્સ્ટેબલે માર્યો હોવાનો આક્ષેપ। થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શાંતિલાલ ઠાકોરે 2 લોકોને મારતા પોલીસ મથકે અપાઈ તેમના વિરુદ્ધ અરજી। થરા પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ લિખિત અરજીને લઈને વધુ તપાસ હાથ ધરી। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। મારું નામ લક્ષ્મણજી પનાજી ઠાકોર, રહેવાસી મોટા જામપુર, અને હું બજારમાં આવેલો હતો દવાખાને અને મેડિકલમાં દવા લેવા જો ગાડી સાઈડમાં કરી અને એક પોલીસવાળો આવ્યો સાદા ડ્રેસમાં પગાર પ્લેટે ગાડી લઈને ફૂલ દારૂ પીને મને કે કેમ ગાડીમાં મેલી છે? હું દવા લેવા ગયો તમારા બીપીની કે ગાડી હટાવી લે। હું હટાવી લઉં ગાડી એટલે હટાવવા જો એટલે સીધો દેવા ધોકળો માથે પડી ગયો, મને માર્યો અને ગાડીને નુકસાન કર્યું છે અને ખૂબ માર્યો છે અને 2 ભોનમાં દે કરતો હતો। મને ન્યાય મળવો જોઈએ। હા, મને ન્યાય મળવો જોઈએ। મને આનો કોઈ પોલીસવાળા હોય કે ગમે તે કોઈ સાઈડ, હું 12 બીપીનું દર્દ છે અને મને કંઈ થાય કે કોઈ તકલીફ થાય તો મને એનો ન્યાય મળવો જોઈએ। અને પોલીસવાળાનો જે મૂળ ઓળખતો નહોતો પણ એનો રોજ ગોતે નામ મળ્યું છે શાંતિલાલ ઠાકોર, થરા પોલીસ સ્ટેશનનો ગામ વખા। દારૂની હાલતમાં ફૂલ હતો અને બધાને મારતો હતો, મને માર્યો અને બીજાને માર્યા, ખૂબ બચીને મારતો હતો। મારું નામ જાવેદભાઈ રજાકભાઈ મેમણ છે। હું થરાનો રહેવાસી છું। મારો ધંધો કાચા માલ ભૂંગળાનો ધંધો છે। હું સાઈડમાં ધંધો કરતો હતો। પોલીસ સ્ટેશનમાંથી આવીને એક સાદા ડ્રેસમાં એક પોલીસવાળાએ મને હાથ પર 2-4 ધોકા મારીને મને હાથ મારો ફ્રેક્ચર કરી નાખ્યો। એટલે સાહેબ, હું ગરીબ માણસ છું, મારે 3-4 બાળકો છે, 6 જણનું નિભાન કરું છું, ભાડાનું મકાન છે અને મને આવડી મારી ગયા, એનો ન્યાય મને પૂરો મળવો જોઈએ। ઓકે। અને આ મારું વગાડ્યું હાથ પર।